હેલો મિત્રો, હું સમીર ખુરેશી, આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફોરેસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે હું એક નવું લઈ આવ્યો છું. આમ તો જો કે હું બેઝિક કરું જ છું, પણ આજે વિડીયો થ્રુ નવું બતાવું છું. આજે હું હિલ રનિંગ કરવા આવ્યો છું. તમે જોઈ શકો છો, બહુ જોરદાર નજારો છે. એકદમ કેને કે મન ખુશ થઈ જાય એવી જગ્યા છે. બહુ તાકાતવાળું પ્લેસ છે, જેમાં તમારી પૂરેપૂરી સ્ટ્રેન્થ યુઝ થઈ જશે. તમે જોઈ શકો છો, બધી બાજુ પહાડો છે. આજે તો હું તમારું ખાસ કરીને મારું આજે હિલ રનિંગ વર્કઆઉટ છે, જે હું તમને ખાલી બતાવીશ. જો તમે ટ્રાય કરી શકો તો તમે તમારા વર્કઆઉટમાં એડ કરી શકો. હિલ રનિંગ તો કરું છું, બેઝિકલી 15 દિવસમાં અથવા વીકમાં એક દિવસ કરું છું. તો આજે હું તમને મારું હિલ રનિંગ વર્કઆઉટ કરીને બતાવીશ. તો મારી સાથે કન્ટિન્યુ રહો. વોર્મઅપથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણું સૌપ્રથમ વોર્મઅપ કરી લઈએ. જ્યારે સ્પ્રિન્ટ મારો ત્યારે પૂરેપૂરું વોર્મઅપ કરી લો, જેના કારણે આપણે ઇન્જરી થવાના કમ ચાન્સીસ રહીએ. સૌપ્રથમ બે વોર્મઅપ આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધું છે. થોડું કમ કર્યું છે. પૂરેપૂરું વોર્મઅપ કરી જેથી કરીને કોઈ ના આવે એના માટે પૂરેપૂરું વોર્મઅપ આપણે કરી લીધી. 2 રાઉન્ડ સ્લોલી મારથી આપણે, બાદ 4 રાઉન્ડ સ્પ્રિન્ટ મારથી. ચાલો, તો હવે તમારું વર્કઆઉટ હું ધીમે ધીમે સ્ટાર્ટ કરું. પહેલે સ્લો મારીશ 2. વન રાઉન્ડ સ્લો રનિંગનો કમ્પ્લીટ થઈ ગયો છે. સેકન્ડ રાઉન્ડ સ્લો રનિંગનો. આ રીતે 2 રાઉન્ડ સ્લો આપણે કમ્પ્લીટ કર્યા છે. ત્યારબાદ હવે આપણે 4 સ્પ્રિન્ટ મારવાની છે. સ્પ્રિન્ટમાં બેઝિકલી જ્યાંથી આપને એવું લાગે કે જ્યાંથી સ્ટ્રેન્થ પડે છે, આપણાથી રનિંગ ચલાતું નથી, ત્યાંથી આપણે વધારે બૂસ્ટ આપતા રહેશે અને ધીમે ધીમે આપણે
આપણા 4 રાઉન્ડ ફાસ્ટમાં કમ્પ્લીટ કરશી. એવું લાગે કે ચટાન છે, આપણાથી નથી દોડાતું, નથી ઉપર આવવાતું, એમ વધારે સ્ટ્રેન્થ કરીએ. લાસ્ટમાં એવું લાગે તો પંજા ઉપર રનિંગ કરીએ, જેથી કરીને આપણી 4 રાઉન્ડ ઓલમોસ્ટ બેસ્ટ રીતે 4 સ્પ્રિન્ટ કમ્પ્લીટ થઈ જાય. અમારી છે સ્પ્રિન્ટ પેલી. નોર્મલી બ્રેક લેશી આપણે થોડી સેકન્ડ માટેનો, તો બહુ મજા આવે છે. થોડી સ્ટ્રેન્થ યુઝ થઈ છે પણ બહુ મજા આવે છે. નોર્મલી આપણે થોડો રે આરામ કરીએ થોડી સેકન્ડ માટે, ત્યારબાદ ફરી પાછા આપણે સ્ટાર્ટ કરી દઈશું. બોડીને વધુ પડતી સ્ટ્રેન્થ પડે છે, ખૂબ જ હાર્ડ લાગે છે, પણ હાર્ડ છે એ આપણા માટે બેસ્ટ છે. ધીમે ધીમે આપણે કવર કરીએ, ત્યારબાદ બીજી સ્પ્રિન્ટ સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો એકદમ શ્વાસ ચડ્યો છે, ખૂબ જ સ્ટ્રેન્થ જોઈ છે. વેરી હાર્ડ બટ આપણા માટે બેસ્ટ છે. કોરની પાવર બી યુઝ થાય છે, લેગનો પાવર બી યુઝ થાય છે. લાસ્ટમાં જ્યારે હું ઉપર આવું છું ત્યારે હું ઓનલી પંજા ઉપર રન કરવાની પ્રયત્ન કરું છું. જ્યારે ત્યાંથી નીકળું છું ત્યારે સ્ટેપ ઉપર આવું છું. નોર્મલી થોડોક રેસ્ટ લઈ લઈ. ત્યારબાદ 30 સ્પ્રિન્ટ.
જ ઊંચાણવાળી જગ્યા છે. એકવાર વ્યૂ બતાવી દો ઊંચાણવાળી જગ્યાનો આખેનો. સામે પવન પણ એટલો આવે છે અને સ્ટ્રેન્થ પણ એટલી જોઈ છે. પાછું ગોલાઈ છે, થોડું વધારે સ્ટ્રેન્થની જરૂર પડે છે. ખૂબ જ હાર્ડ છે પણ બહુ મજા આવે છે. તમે પણ તમારા બને તો નજીકમાં હોય તો એને એડ કરો અને હિલ રનિંગનો પ્રયત્ન કરો. ત્યારબાદ છે આપણી ચોથી સ્પીડ. ત્યારબાદ છે લાસ્ટ ચોથી સ્પ્રિન્ટ. ત્યારબાદ છે આપણી શટલ વિથ હિલ રનિંગ છે. નોર્મલી આપણે શટલ મારથી એમ કે શટલ છે વિથ છે આપણે ડેસ્ટિનેશનથી સ્ટાર્ટ કરશી. ત્યારબાદ એના પછીનું વાપસથી ડેસ્ટિનેશન, ત્યારથી એના પછીનું ત્યારથી પાછું ડેસ્ટિનેશન, ત્યારથી પછીનું ડેસ્ટિનેશન, પછીનું આપણું મૂળ ડેસ્ટિનેશન, પછીનું ડેસ્ટિનેશન. એ રીતના આપણું રનિંગ રહેશે. ચાલો સ્ટાર્ટ કરીએ. બહુ હાર્ડ પડે છે અને પ્લસ હિલ છે. એકદમ તમે જોઈ શકો છો એકદમ હિલ છે, પણ આપણે આપણું બેસ્ટ આપીએ. આનાથી ઘણું રનિંગમાં ઇમ્પ્રૂવ થશે. બની શકે તમે આપણે શટલ્સની પ્રેક્ટિસ કરો અને બને તો હિલની પણ પ્રેક્ટિસ કરો. ચાલો કન્ટિન્યુ રાખીએ.
ત્યારબાદ છે આપણી બીજી શટલ. શટલમાં જ્યારે નજીકના ગેપમાં આવે ત્યારે સ્પીડ અપ કરીએ. જ્યારે તમે લોંગ રનિંગથી આગળ જતા હોય ત્યારે તમે સ્ટેપ ખોલીને આગળ જવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણા સ્ટેપ પણ ખુલશે અને નજીકના ગેપ હોય ત્યાં તમે સ્પ્રિન્ટ અપ કરો, પંજા ઉપર આવી જવાની પ્રયત્ન કરો. બે સ્પ્રિન્ટ આપણા વર્કઆઉટમાં છે, એક થઈ ગઈ છે, બીજી બાકી છે, બીજી કરી નથી. પછી આપણું સીડી ચડવાનું વર્કઆઉટ. સીડી ચડવાના 2 વર્કઆઉટ છે. 2 વર્કઆઉટ કમ્પ્લીટ અને આપણે આપણું વર્કઆઉટ ફિનિશ કરીએ. વર્કઆઉટ છે, સ્ટેપ ચડવાનું છે, તે કન્ટિન્યુ. આ રીતે આજનું મારું વર્કઆઉટ એ હિલ રનિંગ હતું. હિલ રનિંગ વિથ મેં સ્ટેપ પણ કર્યા, ત્યારબાદ મેં શટલ પણ મારી વિથ હિલ રનિંગ મારી. આ રીતે મેં આજે હિલ રનિંગ વર્કઆઉટનો પ્લાન બનાવ્યો હતો, જે મેં કમ્પ્લીટ કર્યો છે. હું વીકમાં અથવા 15 દિવસે હિલ રનિંગની કરું છું, જેથી કરીને મારો ટાઈમ ઘણો સુધરે છે. જેનાથી થઈ જાય છે એની કોઈ વાત નથી, પણ જેનાથી નથી થતું તેને ખૂબ મહેનત કરવાની જરૂર છે. બને તો તમારી ક્યાંય નજીક હોય તો તમે ગ્રુપ સર્કલ સાથે હિલ રનિંગ કરવા જાઓ. હિલ રનિંગથી ઘણો ફાયદો થશે. એટલે સ્ટેપ ચડવાથી તો મને ખૂબ ફાયદો થાય છે, કેમ કે જે સ્ટેપ ચડીએ ત્યારે આપણે પંજાને વધારે લોડ પડવો છે, જેથી કરીને આપણા પંજા વધારે મજબૂત થતા હોય છે અને આપણે હાઈ જમ્પ તથા લોંગ જમ્પમાં બેમાં બેનિફિટ અપાવતા હોય છે. તો મિત્રો, એક્ઝામ બીજી વાર ક્યારેય નથી આવવાની લાઈફમાં. આપણે ખૂબ મહેનત કરીએ. જે મળેલી છે ઓપોર્ચ્યુનિટી, તક છે જેને મળેલી છે એને ખૂબ જ મેળવવાની પ્રયત્ન કરીએ. યથાર્થ પ્રયત્ન કરીએ, આપણા માતા પિતાના સપના સાકાર કરીએ અને ખૂબ મહેનત કરીએ. જીવનમાં ક્યારેય ઓપોર્ચ્યુનિટી બીજી વાર મળતી નથી અને જે સમય અત્યારે છે એ બીજી વાર આવશે નહીં ક્યારેય. કાલ સવારે શું થઈ ગઈ ખબર નથી. આપણે આટલા માર્ક ક્યારેય બીજી વાર આવે ન આવે એ બી થઈ શકે. માટે ખૂબ મહેનત કરીએ. આ વખતે સિલેક્શન થવા માટે આપણે આપણો 100% આપીએ અને બાકી ઉપરવાળા ઉપર છોડી દઈએ. આ રીતે મિત્રો, તમે પણ તમારું ખૂબ મહેનતથી વર્કઆઉટ કરો. જય હિન્દ મિત્રો, ધન્યવાદ.